ભાવનગર શહેરના ખેડૂતવાસ ઉલ્લા ચોક નજીક આવેલ મેરડી માતાજીના મંદિરે એક શખ્સ મોડી રાત્રિના સમયે આવીને દાનપેટી તોડી 10 થી 15,000 રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। બાદમાં ગોરખના શમશાન નજીક આવેલ ભવાની માતાજીના મંદિરે કબાટમાં તોડ કરી રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। આ બનાવ બનતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। ભાવનગર શહેરના ખેડૂતવાસ ઉલ્લા ચોક પાસે આવેલી મેરડી માતાજીના મંદિરે મોડી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ આવીને દાનપેટી તોડી રૂપિયા 10 થી 15,000ની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। બાદમાં ગોરખના શમશાનમાં આવેલ ભવાની માતાજીના મંદિરે તોડફોડ કરી કબાટમાંથી રોકડ રકમની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હતો। જોકે સ્થાનિક લોકોનું કહેવું હતું કે આ વિસ્તારમાં જ 3 જેવા મંદિરમાંથી ચોરી થયેલ છે, ત્યારે આ બનાવ બનતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને શખ્સને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા હતા। સુરેશ ભીખાભાઈ બારી અમારું નામ છે। ખેડૂતવાસ વિસ્તાર ઉલ્લા ચોક પાસે જે મેરડીમાનું મંદિર છે નાના ઉતરે છે, ત્યાં કોઈ તસ્કરો દ્વારા રાત્રેના મોડેકથી દાનપેટી જે હતી તે તોડી એમાંથી 10-15,000 રૂપિયા જેટલી રકમ લઈ ગયા છે। એવી જ રીતે ભવાનીમાના મંદિરે પણ કંઈક તોડફોડ થઈ અને ચોરી થઈ વાત છે। ગોરખ શમશાને પણ કંઈક તાળાને એવું તોડ્યું છે અને બીજા ઘણા મંદિરો ચોરી થઈ હોય એવી આશંકા છે। જે ચોર છે તે પકડાઈ ગયો એવી માહિતી મળી છે અત્યારે તો હાલમાં, ને યોગ્ય કાર્યવાહી કરે ને આવી બીજી કોઈ બનાવ ન બને। આની પહેલાં લગભગ 25,000નું ચાંદીનું સત્ર જે માતાજી ઉપર ચડાવેલું હતું એ પણ ચોરાઈ ગયેલ છે, એનો હજુ કોઈ પત્તો મળેલ નથી। આજે 3 મંદિરોની તો અમને જાણ થયેલ છે કે 3 મંદિરો ચોરી થઈ છે, પણ બીજા કેટલા મંદિરો ચોરી થઈ છે એની હજી જાણ થયેલ નથી। આના મંદિરે અંદાજિત દાનપેટીની અંદર 10-15,000 જે 3 વર્ષથી ક્યારેય ખુલી નહોતી એ પેટી તોડી એમાંથી પૈસા લઈ ગયેલ છે।